નિરાકરણ ન થતાં આજથી અચોક્કસ મુદતની હડતાલ પાડી છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે આજે અમે 17 તારીખે અમારી મુખ્ય માગણી ટેકનિકલ પગાર સુધારણા સરકારે 2001માં જે કમિટી બનાવી હતી કમિટીના આધારે અમે 2022માં પણ હડતાલ 56 દિવસની કરી। સરકારે કમિટી બેસાડી 6 અધિક નિયામકોની સચિવોની, એમાં પણ સરકારે અમને ટેકનિકલ ગણ્યા છે। તો સરકારને પેટમાં શું દુખે છે? આજ સુધી 2001થી લઈને 2022 સુધી 25 સુધી 24 વર્ષ થઈ ગયા, ટેકનિકલ કામગીરી અમે કરી છે। રસીકરણ છે, અમારે BS લેવાનું સ્લાઇડ લેવાનું છે, ઘણા બધા એવા પ્રોગ્રામ છે કે અમે ટેકનિકલ કામ કરીએ તો સરકાર ટેકનિકલ કેમ નથી ગણતી અમને? સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તમે જે લેટર કર્યું છે, તમે જે પરિપત્ર કર્યું છે એ પરિપત્રના આધીન અમને ટેકનિકલ ગણી અમારો જે પગાર ધોરણ છે એ પગાર ધોરણની સુધારણા કરી આપો। અને બીજો અમારો એ પ્રશ્ન છે કે ખાતાકીય પરીક્ષા રદ કરવી। ખાતાકીય પરીક્ષા અમારી પંચાયત વિભાગે નક્કી કરેલી છે, એમાં વહીવટી વિભાગના સિલેબસ છે। અમારી માગણી એ છે કે સિલેબસ ચેન્જ કરી અને સિલેબસ ચેન્જ તમે અમારા આરોગ્ય વિભાગનો રાખો, અમે પરીક્ષા આપવા તૈયાર છીએ। પણ ખરેખર આ રીતે સરકાર અમારો કોઈ પ્રશ્ન સાંભળતી નથી, એના લીધે અમારે આ સુધી આ ચોક્કસ મુદ્દાથી હડતાલ પર ઉતરવું પડશે અને જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે ચોક્કસ હડતાલ પર રહીશું। મારું નામ મહેન્દ્રભાઈ સોલંકી છે, બનાસકાંઠા આરોગ્ય કર્મચારી મંડળ ઉપપ્રમુખ।